સુરતની પૂણા પોલીસ પર એક યુવાન દ્વારા ખોટી રીતે માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે। યુવાનને 8 થી 10 પોલીસ વાળાઓ દ્વારા માર મરાતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને આક્ષેપો મીડિયા પાસે કર્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દેવ વિજય ટંડેલ નામના યુવાને જણાવ્યું હતું કે તે પૂણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભક્તિધામ મંદિર પાસેથી પસાર થતો હતો। તે સમયે ત્યાં ઉભેલા પૂણા પોલીસ મથકના પોલીસ જવાનોએ તેને આંતરિક કોઈ પણ પૂછ્યા વગર તેના પર 8 થી 10 જેટલા પોલીસ વાળાઓ તે દ્વારા દંડાવડી કરાઈ હતી અને તેને ઢોરમાર મારી આંખોના ભાગ પર તથા માથાના ભાગ પર ઈજા પહોંચાડી લોહી લોહણ કરી નાખ્યો હતો। ત્યારબાદ સ્થળ પર 108 બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા ખોટી રીતે કારણ વગર માર મરાયો તેમ આક્ષેપો યુવાને કર્યા છે। શું બનાવ બન્યો આપની સાથે? મેં ઘરથી નીકળેલો ઓર્ડર માટે, કેમેરા માટે, તો જતો હતો મારે ટૂંકીમાં, તો પૂના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો, તો મેં ઊભી રહેવા ગયો તેમ મારા પર હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા। એ લાઠી કોઈ મારી તમને? સર એમ બહુ બધા જણા હતા, એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા, બંને સાઈડ હતા। પૂના પાટિયાથી પસાર થતો રહ્યો, ભક્તિધામ હતું ત્યાં પોલીસવાળા હતા, મને ઊભી રાખ્યો ને ત્યાં 10-15 પોલીસવાળા હતા, તે મારવા લાગી ગયા ને મને માથામાં દંડો માર્યો, તો ઈજા થઈ છે ને હવે મારે ફરિયાદ લખાવી છે। પછી તમે અહીંયા કઈ રીતના પહોંચ્યા? સર મેં એમ્બ્યુલન્સમાં પહોંચ્યો। કઈ એમ્બ્યુલન્સ બોલાવી? આપણે 108 108 બોલાવીને તમે અહીંયા સિવિલ પહોંચ્યા। હવે શું કરવાનું છે તમારે? સર કેસ લગાવવાનો છે। તમને કઈ ઈજા થાય, કઈ વધારે થઈ છે, દુખે છે માથે? સર અહીંયા દુખતું છે, ફાટી ગયું છે? હા। હાલ તો પૂણા પોલીસ મથકના જવાનો પર યુવાન દ્વારા મીડિયા સામે આક્ષેપો કરાયા છે, ત્યારે અંગે તટસ્થ તપાસ કરાય તે ખાસ જરૂરી બન્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।